નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઇફતાર પાર્ટીમાં દિલ્હીના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના અને વૈશ્ય વણિક સમાજના અગ્રણી રેખા ગુપ્તાજી, કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના કિરણ રિજિજુજી અને દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માજી, આ તો ઓબીસી, દલિત, આદિવાસીને ઉઠા ભણાવવા માટે ન્યૂઝ ચેનલો, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી વર્તમાનપત્રો અને વોટ્સઅપ યુનિવર્સિટી ધર્મના નામે નફરત ફેલાવે છે। પુનિત કુમાર સિંહ તેના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે, ગઈકાલે તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ સરસ અભિનંદન આપ્યા કે રમઝાનમાં રામ અને દિવાળીમાં ઈદ એમ ટ્વિટર હેન્ડલ ઉપર પ્રતિક પટેલ જણાવી રહ્યા છે। હવે આવું કોઈ સ્ટેટમેન્ટ અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ કે હેમંત સોરેને આપ્યું હોત તો ન્યૂઝ ચેનલોએ અને ગુજરાતી વર્તમાનપત્રોએ હલ્લો મચાવી દીધો હોત। કારણ કે જુઓ અખિલેશ, તેજસ્વી, રાહુલ ગાંધી લઘુમતી સમાજની તુષ્ટિકરણની નીતિ રમી રહ્યા છે એવું જોરશોરથી બોલીને હલ્લો મચાવી દીધો હોત, પરંતુ આમાં તો કશું બોલી શકે એવું છે નહીં। કારણ કે આ તો એમને પાળી પોષીને મોટા કરવાવાળા છે, એટલે એમને કશું બોલી શકાય એવું નથી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।